નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા અર્બુદા વિદ્યાલયથી લઈને સરદાર બાગ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ। ટેબ્લોના માધ્યમથી પ્રતિકૃતિઓ, સાહિત્ય, યજ્ઞ સેવા, વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું। વેશભૂષા થકી રામ, લક્ષ્મણ, જાનકી, કૃષ્ણ, અર્જુન સહિતના પૌરાણિક પાત્રોને તાદૃશ કરતા વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉપક્રમે બનાસકાંઠા સંસ્કૃત શિક્ષણ પરિવાર દ્વારા ડીસા અર્બુદા વિદ્યાલયથી લઈને સરદાર બાગ સુધી જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। ધાનેરાની બાપલા આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓએ રક્ષાબંધનની કરી ઉજવણી। નાના ભૂલકાઓ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવારની કરી ઉજવણી। નાની નાની ઢીંગલીઓ દ્વારા નાના ભાઈઓને મીઠું મોઢું કરાવી આ ઉજવણી કરવામાં આવી હતી। આંગણવાડીની સંચાલિકા વર્ષાબેન રબારી અને સહસંચાલિકા કાજલબેન જોશી દ્વારા ભાઈ બહેનના પ્રેમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આંગણવાડી કેન્દ્ર ખાતે રક્ષાબંધનની ઉજવણીને લઈને નાના સેન્ટરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। થરાદ વાવ દશનામી ગૌસ્વામી યુવા વિકાસ મંચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નાયબ કલેક્ટર થરાદ મારફતે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર નશાબંધી અધિક્ષક કે.વી. સ્વામીની બદલી રદ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નશાબંધી અને આબકારી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। પાલનપુર નશાબંધી અધિક્ષક કે.વી. સ્વામીએ બનાસકાંઠામાં મોલાસીસના લાયસન્સ ધરાવતા કેટલાક લોકોની ગેરરીતિઓની ચકાસણી કરી હતી। તેમણે આ અંગે નોટિસ પણ આપી હતી। મોલાસીસ માફિયાઓએ કાર્યવાહી પરત ખેંચવા દબાણ કર્યું હતું। આ અંગેનો અહેવાલ 18 જુલાઈ 2025ના રોજ ગુજરાત સમાચાર અખબારમાં પ્રગટ થયો હતો। ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। શહેરમાં જ્યાં કચરાના સ્ટેન્ડ પોસ્ટ હતા તેવી 10થી વધુ જગ્યાઓને હવે સુંદર સ્થળોએ પરિવર્તિત કરવામાં આવશે। ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા આ યોજના હેઠળ જે જગ્યાઓએ લોકો કચરો નાખતા હતા ત્યાં હવે સ્વચ્છતા જાળવીને નવું રૂપ આપવામાં આવશે। દરેક સ્થળે સુંદર વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે, સાથે બ્લોક પેવિંગ અને બાકડા મૂકવામાં આવશે। આનાથી લોકો અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ આરામથી બેસી શકશે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે SSIP 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની SSIP 2.0 પોલિસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન SSIP 2.0 ફંડમાંથી વિદ્યાર્થી હરેશ ધેમરજી ઝાખડિયાને પ્રાકૃતિક ખેતી સેક્ટરમાં તેમના પ્રાકૃતિક ખાતરના પ્રોજેક્ટ માટે કોલેજના આચાર્ય ડોક્ટર N.K. સોનારા દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોનો વિરોધ ઊભો થયો છે। કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સાથે મોરચો માંડ્યો છે। આજે પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા। ચડુતર ગામ નજીકથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવાની માંગ કરી છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલન કરશે। પાલનપુરની BL પરીખ કોલેજ ઓફ BBA ખાતે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા યુવાઓ સાથે મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રોજગાર અધિકારીએ ભવિષ્યની ટેકનોલોજી અને તેના પ્રભાવ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। સંવાદ દરમિયાન અધિકારીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેવી રીતે નોકરીઓના સ્વરૂપને બદલી રહી છે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી। તેમણે યુવાનોને સમજાવ્યું કે ભવિષ્યના જોબ માર્કેટમાં કયા પડકારો આવી શકે છે।
ગ્રામીણ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શાળાએ આવવા જવા માટે સરકારે સમગ્ર શિક્ષણ યોજના અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ સુવિધા ખાસ કરીને ખેતર વિસ્તારના અને શાળાથી 3 કિલોમીટરના અંતરે રહેતા બાળકો માટે શરૂ કરવામાં આવી છે. પાલનપુર તાલુકાના ભૂતેડી પે કેન્દ્ર શાળા, ભટામલ પ્રાથમિક શાળા અને સાંગલા પ્રાથમિક શાળામાં SMC દ્વારા આ યોજના હેઠળ નવી સ્કૂલ વાન શરૂ કરવામાં આવી છે. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. દાંતા તાલુકાના ગોરાડ ગામમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલ્ડિંગ જર્જરિત થવાને કારણે ડોક્ટર 10 કિલોમીટર દૂર બેડા ગામના PHCમાં બેસી ગયા છે. આ કારણે ગોરાડ ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘણા વર્ષોથી ગોરાડ ગામમાં ચાલતા PHCને અચાનક બંધ કરી દેવાતા ગ્રામજનોને સારવાર માટે 10 કિલોમીટર દૂર બેડા ગામે જવું પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે ગામમાં અન્ય કોઈ જગ્યાએ PHC શરૂ કરવાને બદલે મનમાની કરીને સીધા બેડા ગામે સેવાઓ શરૂ કરી દીધી છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે અજય માતાનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું અંબાજી માતાજીનું સૌથી મોટું શક્તિપીઠ છે. અંબાજી ખાતે માન સરોવર મારવાડી શ્રાવણ પાસે મા અંબાના મોટા બહેન અજય માતાનું પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર વિશે ઘણા લોકોને માહિતી નથી. પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આમાં નવચંડી યજ્ઞ, આનંદ ગરબા, અન્નકૂટ અને રાત્રે 1008 કમળ પૂજન, અપરાજિતા માતાનું પૂજન સામેલ છે. મંદિર રંગબેરંગી ફૂલો અને લાઇટોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.